તસ્મૈ શ્રી બોલો સદગુરુ મહારાજનો જય. એ ગોવિંદ સંગમાં રસિયાના રંગમાં સાચું સ્વરૂપ દર્શનનો લાભ આપ્યો બદલ ખૂબ ધન્યવાદ. આજના પ્રસંગ દીપાઈ રહેલા પરમ વંદનીય પ્રણરામજી મહારાજ, કપૂરામજી મહારાજ, ઈશ્વરરામ મહારાજ, વસ્તારામ મહારાજ, મહેન્દ્રરામ મહારાજ, બાબુરામ મહારાજ, નામે નામે સંત મહાપુરુષો આજની આ સંત સભા. આજે કોઈ મહિમા હોય અને મહિમા થતો હોય તેના કેન્દ્ર સ્થાનની અંદર સદગુરુ હોય. સદગુરુ જો કેન્દ્રમાં ના હોય, સદગુરુની ઉપસ્થિતિ ના હોય તો આ વાતો, આ ભજન, આ સત્સંગ મળવાનું, આ પ્રશ્નો, આ બધું ના હોય. પણ સદગુરુ મળ્યા પછી આ બધું થઈ ગયો છે, મહિમા ચાલી રહ્યો છે. આવું જે સદગુરુ સંતોની વાતો છે એ વાતો આપણી સમજણમાં, આપણા દિમાગમાં, આપણી ભાવનામાં, આપણી શ્રુતામાં, આપણા લક્ષાર્થમાં બેહારવા માટે સંત મહાપુરુષો એમ કેમ પ્રકારે કોઈ ઉપાય, કોઈ ઘેર કરી, કોઈ રસ્તો કરી એને વાણીની રસ્તા લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. અને એ પ્રયાસોમાં કદાચ જેની જિજ્ઞાસા જાગી ગઈ, જેનો મેળ પડી ગયો, એને લાખો વાર વંદનવા. એક સત્સંગની સભાની અંદર સત્સંગ થતો એટલે લોકોએ કીધું કે સદગુરુ અજવાળું કરી દે, સદગુરુ એવો દિવસ બધું દેખાય. એટલે એ સત્સંગ સભાની અંદર એક અંધ પુરુષ જો અને બધા સાંભળતા હતા કે કોઈનો પ્રશ્ન કોઈ હોય તો કોઈ પૂછી શકશે. એટલે અંધ વ્યક્તિએ કીધું, હે ગુરુ મહારાજ, મારો એક પ્રશ્ન છે. હું જન્મથી અંધ છું, એટલે મેં દૂધ જોયું નહીં. આ દૂધ જોવાનો કોઈ ઉપાય ખરો? એટલે સદગુરુ મહારાજે કીધું કે હા, ઉપાય છે, પણ એક કામ કરી. પેલા આપણા બાજુમાં નેત્ર કેમ્પ ચાલે છે, તો ગાડી તું જા
અને તો જઈને તારી ઓખની ટ્રીટમેન્ટ કરાય. એમાં કદાચ કોઈ આગળ પાછું થાય જડે તો બરાબર છે, તો અમે કોઈ ઉપાય કરીએ છીએ. એટલે પેલો વ્યક્તિ તો જો અને જન્મથી મોતિયા હતા, બાળકો મોતિયાના લીધે અખવાનો જન્મથી દેખાતું નતું, એટલે પેલા ડોક્ટરે તપાસ કરી જવાનું મોતિયા શું અખવામાં, એ મોતિયા કાઢી લઈ અને મણી મૂકી દીધી. એટલે એને જોવું તું દૂધ, શું જોવું તું? દૂધ જોવું તું. પણ ટોકન આઈન સભામાં કીધું કે હે ગુરુ મહારાજ, ધન્યવાદ છે તમારા ચમત્કારને, ધન્યવાદ છે તમારી યુક્તિને, મારે સિર્ફ દૂધ જોવું તું, મારે તો સિર્ફ દૂધ જોવું તું. પણ હવે નતું જોવું એ બધું આવું તો નતું જોવું એ બધું દેખાય છે. એવું અજવાળું સદગુરુએ કરી દીધું. સદગુરુની યુક્તિ જોવો સાહેબ, સદગુરુ એવી યુક્તિ કરે તમારે અજ્ઞાની ના રહેવા દે, અજ્ઞાની ના રહેવા દે અને જ્ઞાની ના થવા દે. અજ્ઞાની રવાના દે અને જ્ઞાની ના થવા દે. આ સદગુરુની યુક્તિ. હા, સદગુરુની યુક્તિ આવી તમારે ઊંચ નેચ રવાના દે અને ઊંચ થવાના દે. આ બે બાબત હતી. તમને સત્યમાં સામેલ ના કરે, અસત્ય રવાના દે. બે બાબતો ઉડાડી મેળ. આ કોઈ પણ જેટલી જગતની અંદર માન્યતાઓ છે એ બધી માન્યતાઓને તોડી નાખ અને કોઈ ના પકડાવ. આ સદગુરુની યુક્તિ. જો કોક પકડાઈ દે તો આ સદગુરુની યુક્તિ નહીં. હવે સદગુરુની યુક્તિમાં તો આવું કશું આવતું જ નહીં. અમારું સરોજબેન જે વાત કરી, કશું આવું આવતું નહીં. પણ સતય કોકના કોક ઉપાયો આપણા મહાપુરુષોને કરવા પડ્યા. 84 ત્રણ કાળમાં નહીં, પણ મહાપુરુષો ઊભી કરવી પડે. એ યુક્તિ કર્યા સિવાય જીવ ત્રણ કાળમાં નહીં ઉભો કરવો પડે. ઈશ્વરે એવું કોઈ સ્થિતિ છે, એવું કોઈ વસ્તુ નહીં, પણ ઊભું કરવું પડે. બ્રહ્મ જેવું એ તમે કહેતા હોય આ વિશ્વની અંદર એક જ વસ્તુ, અને એ વસ્તુ એવી કે તમારા શરીરની અંદર તમે વિચાર કરો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 4 અંતઃકરણ, જેટલું તમારા શરીરમાં છે કોઈની તાકાત નહીં. જે વસ્તુ સત્ય જે છે એનું કહી શકો તો બોલી શકો, વાંચીમાં સંભળાઈ શકો તો લખી શકો, એવી બાબત જ નહીં. એવી બાબત જ નહીં. આ શરીરનું વર્ણન કરી શકે, ઇન્દ્રિયોનું વર્ણન કરી શકે, આવી કોઈ બાબત જ નહીં. અને કદાચ જો કોઈ વર્ણનમાં આવતું હોય તો મહાપુરુષોએ કીધું મિથ્યા છે, મિથ્યા છે, મિથ્યા છે. પણ એ મિથ્યાથી એને એ સળંગ મનાઈ દે. જેમ અમે ઘણી વખત મારે દોસ્તોને કહેવાનું થાય, અમે નિહાળમાં ભણતા એટલે કુંતા કુંતાની રમત આવતી હતી. વ્યક્તિની તાકાત ને મારા વિદ્યાર્થીઓની તાકાત એવી નથી કે જે 15 ફૂટ અંતર વહડો હોય એટલું કૂદી શકીએ, પણ બીજા વહડાથી સળંગ મારવામાં આવતી. અને સળંગ મારીને વહડો પકડી દે એટલે હાથમાં એનો વહડો છૂટી જાય. પેલી બાજુ કે વખત જતા આવે ખબર પડે. એટલે કાલિદાસ મહારાજે કીધું મનની પેલી પાર જઈને મોઢો તો બધી બાબતો છૂટી જાય. આવી વાત સદગુરુના સંતોએ નક્કી કરાવી છે. હવે જેટલી બાબતો કરીએ છીએ, કોઈને એવું લાગતું, કોઈને જ્ઞાન થયું છે, કોઈને નહીં થયું, કોઈને આવડતું, કોઈને ના આવડતું, કોઈ દસ્તો કે કોઈ દાખલો કે કોઈ ભજન ગાય, કોઈ વાણી ગાય, એ બધી મહાપુરુષોની ચેન છે સાહેબ. એ બધી મહાપુરુષોનો અનુભવ જ છે. પણ એ ઈશારાથી તમને એ વસ્તુને લઈ જવામાં આવો, તમને ધક્કો મારી દેવામાં આવો. જેમ પાણીની અંદર તરનારા પક્ષીઓ જે હોય છે પાણીની અંદર, પછી મારો બાજુ બનાવો, એના બચ્ચા બાજુ ઉછેરે, પણ જવું પડે એને પાણીમાં. ખોરાક જેનો પાણીમાં હોય તો જવું પડે. એટલે એની માં તો છે પાણીના કિનારે લઈ જાય, અને કિનારે લઈ જાય પછી ધક્કો મારી દે. એ બચ્ચાને એને થાય તો અમે તરી શકીએ, એટલે એને ધક્કો મારી દે અને ધક્કો મારી પાણી નાહી દે. પછી એને તરવું પડે. એ એની આગવી જેમ છે સાહેબ. તમે જોવો, તમે વિચાર કરો સાહેબ, એક ઘૂઘરી નામનું પક્ષી, આવડું પક્ષી આવે, ચકલી જેવડું પક્ષી આવે, ઘૂઘરી નામનું પક્ષી. સાહેબ તમે વિચાર કરો એ કેવી નિહાળમાં ભણાયું છે. જ્યાં શિક્ષકને ભણાય ના માઇક્રોએ ભણાય તો હું કર્યું તે મારો એવો બધો છે એન્જિનિયર ના કરી શકો.
એન્જિનિયર એવો માળો ના બની શકે કે એના ભીતરમાંથી પ્રગટ થાય. અને જ્યારે જે વાત તમારા ભીતરમાંથી પ્રગટ થાય ને એ વાત થાય તો ઓર હોય. એ વાત કોઈનો દોષ ના કરે, કોઈનું દુઃખ ના કરે, કોઈનું ઊંચું ના લાગે, કોઈનું નીચું ના લાગે. પણ મનના ભાવમાંથી જ્યારે ઊભું થાય બીજાને વિરોધ થશે થાય. તમારા મતે જે કોઈ વાત ઊભી થાય વિરોધ કરે એક ભમણી હોય સાહેબ, અને ભમણી દર બધા અને દર બધા પછી એ મોય વેણ મૂકી દે અને ગોખો ફૂટી જાય. એના ભીતરની વાતો છે ને મકડ એવું બનાવો સાહેબ એન્જિનિયર ના બનાવી શકે. આવી વાતો આપણા સદગુરુ સંતોએ કરી છે બા. પણ જેની જેવી લહેર, જેની જેવી મસ્તી, જેની જેની સમજ એવો વાત કરો અને એવી વાત સભાને પણ આનંદ આવે, મહાપુરુષોને પણ આનંદ આવે અને બીજા કોઈ મહાપુરુષોને પણ આ વાતની અંદર સંમત થવાની, જોઈન થવાની અને મળવાની આશા જાગે. આવી વાતો કરજો. આટલું કઈ મારી વાણી વિરામવાનું. બોલો સદગુરુ મહારાજ. સુપરફાસ્ટ ઉતારો બાપુનું કેમેરો ફોટો ના વિડીયો સદગુરુ મહારાજ સદગુરુ નિરાંત મહારાજ, સદગુરુ ગોવિંદરામ મહારાજ, ઈશ્વરરામ મહારાજ, કતુરામ મહારાજ. આજે પૂજ્ય દયારામ મહારાજના દ્વારે હર સાલ ભજન રાખું અને આપણને બધાને સંતોને બોલાવી આપણા ગુરુ મહારાજની વાતને તાજી કરાવે છે. એ બહુ મહત્વની બાબત છે. આ જગતની અંદરમાં સંત જ એક એવા છે જે રામ રસ પીવીને બીજાને પાવે. આ પેલું ડબલ મોય મને વનવે હોય, વનવે શું કહેવાય, વનવે હોય, એક બાજુ હોય. પણ સંતો તો એવા ગુરુ મહારાજ એવા રામ રસ પીવીને બીજાને પાવે, આપણને પાવે. આ જગતની અંદરમાં દયારામ મહારાજ સંત છે, પરમાત્માનું સ્વરૂપ છે. અને સદીઓથી આ ચિત્રકૂટ કે ઘાટ પે ભઈ સંતો કી ભીડ, આ બધા સંતોની ભીડ કોણ એમ છે? ચિત્રકૂટી નોખો ને એના ઉપર ચિત્ર કૂટી જાય ને એના ઉપર બધા સંતો અહીંયા આવે, બધા અહીંયા. આમ જા તુલસીદાસ ચંદન ઘસેન તિલક કરે રઘુ હે. આ એ બધા આ બધું ચંદન જેવા શરીર ચંદનથી પણ અધિક ઘસીનો છે. દયારામ મહારાજ જેવા, આપણા દયારામ મહારાજ જેવા આપ સર્વે બધું ઘહાય છે. હાલ બધું શું થાય છે? ઘહાય છે. પેલા હીરાવાળા નહીં, હીરા ઘસતા હોતા, હીરા પેલું ખોટું હોય ને એ બધું ઘહાય. હાસું ના ઘહાય હીરામાં. જે જીરામું હોય, ઓતરી હોય, કાળી સોટ હોય, અબરખી હોય, કોટેડ હોય, આ બધું ઘહાય. એટલે બધા કરીને પાહા પાડવા પડે. બધા પાહા પાડવા પડે. પેલું તો મથાળું પાડવું પડે, ટેબલ કરવું પડે, હરખું કરવું પડે. નાનું મોટું બધું ઊંચું મેસું બધું નતા હમણાં હરખું કરતા. બધું ગુરુ મહારાજ બધું હરખું કરી નો. ધરતી તપાસી ધરા ખેડાવન કાળના ગુંડા હટાવો, મેઘ નોમના બીજ મંગાવન વખત જોઈ બબરાવો ઓબો
અમર છે આ કોક ભોમને ભાવે ઘણે નહીં ભાવતો હતો. હા, આપણે હમણાં કોઈને પૂછે કે તમે અમર છો તો કે હોય એને ભાવે અંતર કે કોઈ અમુક પૂછો કે તમે અમર છો તો ન ભાવે કે ના અમે વહેલા મોડા મરવાના કે મરવાના હોય એને ભાવતું નથી. એને કીધું અબો અમર છે. આ વસ્તુ અમર વસ્તુ છે. આપણા ગુરુ મહારાજ સદીઓથી આ એક પરંપરા કહો કે અથવા એક સ્વાભાવિક ગુણ જેનું કોમ જે હોય ને એ કરે. સમજે બીજાનું કોમ કરી ના કહે. તમે તો આપણા ગુરુ મહારાજ પાસેથી પહેલા ઉપદેશની અંદરમાં આ વાત કરી. કોઈ દિવસ થઈ શકશે? કદી એ ના થઈ કે બીજાનું કોમ બીજું કોઈ દિવસ કરી જ નહીં કે જે કરતા હોય કરે. લોડા લવારણ ઘોડા આહવારણ. આપણે સડવાજન દોડી નોહી તો ઊંધા મારા પકડતા. આપણે ઘોડો ઉપર સવાર થઈ ગયા ખરા. હે ઘોડા લવારણ ઘોડા આહવારણ. અને મહાપુરુષ સંતો સિવાય આ વાત છે ને જે જગતની અંદરમાં ભોગ આપવાનો છે કે જે ગહાય છે ને સંત સિવાય કોઈ ગહાય ના આ જગતની અંદરમાં. અને જે સંત સિવાય આ જગતની અંદરમાં બીજું નહીં તમારું જ સ્વરૂપ છે. આજે તમે જાઓ ગમે તે દરિયામાં જ લહેરાઈ ગયો એના ઉછાળા શામાં હોય. તમે જો મુંબઈ ચોપાટી જાઓ ને મહેન્દ્ર મહારાજ અને તો તમે અડધી રાતે જોવો ને તો એમાં ઓલો લહેરાતો હોય. બોલો ઘૂઘવાટા મારતો હોય ને એમ એવી મોજો આવતી હોય લહેરી આવતી હોય. અને આપણે બેઠા આપણા મને જેમ આપણું બધું મુંબઈ તોડી જાય. આખું ચંદી રોડ તોડી જાય. પણ આપણે જો અહીંયા આવે ને હમાઈ જાય એમાં બીજું બારે લગારે ને તમે જુઓ અહીંયા લગારે આટલું ખોલ્યું હોય ને તો તમે જોઈ જાઓ વર્ષોથી એટલો બધું કરે પણ ખોદે નહીં કોઈનું ખોદે હોયનું એ ના ખોદે ખરું પણ ખોદે ના. બોલો આવું તો એનો સ્વભાવ છે. અને પેલા નદીઓ આવે ને મારવાના 12 મહિને આટલું ફળો પાડતા ખોદતું જાય. ઓલો અડધો વીઘો હોય એટલે 2-4 વર્ષ થતા તો પૂરું કરી દે તને જાય ક્યાં કે. એટલે આ બધા કોઈ લોકો મહાપુરુષો ગુરુ મહારાજનું કોમ એવું છે કે તમે આ જગતની અંદરમાં કોઈ બીજા કોઈનું કોમ કરી શકે નહીં. ગુરુનું જ કોમ કરી શકે. બીજો કોઈ ના કરી શકે. આ જગતની અંદરમાં બીજો કોઈ તારી ના કે તારવાનું કોમ કરે છે? ગુરુ કરે છે. હવે તારવાની અંદરમાં જે બાબત છે કે તમે આ સુંદર એક મહાપુરુષ હમણાં સુંદર વાત કરી કે બધું ઊભું કરી રહ્યું છે. વાસ્તવિકની છે નહીં. વાસ્તવિકની અંદરમાં લહેરી દરિયો જ છે પણ એમાં લહેરી એનાથી ઊભી થઈ છે. મને ફેણ ઊભા થયા છે, પરપોટા ઊભા થયા છે અને બુંદમાંથી ઊભું થયું છે એનું એ તમે ફોગો ભરી લો એટલે પરપોટા આવે કે પાણી આવે? શું આવે? પાણી આવે. અને આપણે ફેર ફોગો ભરો તો ફેણ આવે કે પાણી આવે? પાણી સિવાય બીજું કોઈ છે જ નહીં. હવે આપણા ગુરુ સિવાય બીજું કશું છે નહીં. પણ મહાપુરુષે કહ્યું કે ગુરુ જે ભગત છે ને ગુરુને જ ભક્તનો ભાવ આ બેયની જ રમત છે. આ તમે ઘરમાં જે પેલા ઘર જોવામાં આવે છે બે જણા એક કે બે અલગ અલગ હોય? તમે 2 જણા એક અલગ છો કે એક છો? તમારું કેમ છે બા ઠકરાણા એક છે 2 જણા. આના આ બીજાને જોવા હોય તો કે આજે 2 જણા ભજનમાં જોવાય છે. બધે તો એમ કે હા 2 જણા કે આ 2 માળના અંદર પેટે એક જ છે. આ બધું અંદર પેટે અંદરની વાતો છે બધી. અને અંદર બટે એક છે પણ બે એવી રમે બોલો. એક છે બે જણા ઉભો છે ને બે એક ઘડીક મારી ફરે 4 ફેરા ફર્યા. બે એક છે બે કેવો ફર્યા? 4 ફેરા ફર્યા બોલો. અને એ ફર્યા ફેર પછી એ છોકરા જે નેહાજી બહુજી રસકો લેવા અને છોકરા ગયા કારખાના. હવે 2 જણા ડોસી ડોહા બેઠા અને 2 ખુરશીઓ મેલીને કે હેઠ જો ડોહા આપતો કે પેલા ફેરા ફરા થાય છે. તમે આમ કદી આવે કદી ઈચ્છા શી છે થોડી કે
નહીં થતી કોઈ ના એક વખત થઈ ગયું પછી પતી ગયું હમ ગુમ ઓર દફતર ગુમ તમારે એક વાત બધું પતી ગયું પછી કોઈ ના હોય સમજ્યા ફેર ઉગવાની આશા મટી જાય તમામે આવો સદગુરુજીનો મહિમા છે જગતમાં આ મહિમા ચાલુ છે તમે જોઈ લો હા ગમે તમારે ફરી કદી ઈચ્છા થાય કે ના તમારે કે હવે ફેરા ફરા અને હળવળ હવે હેડ આવું થાય કે કોઈ દાડો ના થાય માટે આવો યોગ આપણા ગુરુ મહારાજનો આજનો નહીં આપણો નિરોધનો નહીં આ સદગુરુ મહારાજનો દેશ છે સદગુરુ મહારાજના દેશની અંદરમાં સદગુરુનો જ વિલાસ છે જેને બ્રહ્મ વિલાસ કીધો શાસ્ત્રોએ આખો આહિર્ભાવ સદગુરુનો છે એટલે તમારા સ્વરૂપનો છે તમારા બીજા કોઈ નહીં એ તો હવે કહેવા બદલે કહેવું પડે હવે કહેવા બદલે તો કહેવું પડે ને કે ફલાણાના પપ્પા તો જાય ના કહેવું પડે એમ કહેવા ગયા પેલો જો અત્યારે તો ન કે કહી દી અત્યારે તો કે મોગીલા જોઈ ગયા અત્યારે તો મોગીઓ તો જુઓ અત્યારે કેમ કહે છે હારી સતી નહીં હારી દેવી નહીં આ કોણ કહે છે મેડમ છે કોણ કહે છે હાજી મેડમો કે સતીઓ ને દેવીઓને ના કે આ આઈટમો બદલાઈ ગઈ છે ઘણી વાર છે ને આપણે એને એ હોય પણ આઈટમ બદલાઈ જાય આપણને ખબર ના આવે આઈટમ બદલાઈ જાય જો બધું બદલાઈ નહીં જો ખબર જી જાય ક્યાં તારે છે આ તોળા ખબર રહે છે એના એ હોય ખબર નહીં આઈટમ બદલાઈ જાય તરત સમજ્યા માટે એક સદગુરુ એવા છે તમારો જોજે માનવ રંગ જાય ના નિજ નામ ન બીબસ અપાવજે ભાતે ભાતે હુંસાય ના જોજે માનવ રંગ જાય ના આ બધી ભાતો ભાત્યું પડે ને એટલે હોલું ભૂલાઈ જાય કે તો ટૂંકીઓ છે આ તો મંગળસૂત્ર છે આ તો ચેન છે ભાત આવી એટલે હોલું ભૂલાઈ ગયું પણ મહાપુરુષે કહ્યું હોની ના ભૂલે સોની કદી ભૂલે ખરો હા 100 વર્ષે ફેર ટૂંકીઓ લઈને જાય ને તો એ ટૂંકિયાનું કોઈ ના આવે ટૂંકિયાનું કોઈ આવે ફેર ભગાવા જો તો આવે ઘડાવા જો તો તમારે હાલવા પડે 500 હાલવા પડે ના હાલવા પડે જો વેપારીઓની કળામત મારવાળું મજા ઉભો કરવાના હોનું આકરું ટૂંકીઓ ઉભો કર્યો છે 500 રૂપિયા દીધા અને ફેર ભગાવા જતો ટૂંકિયાનું કોઈ ના આવે હોનાનું આવે જો કે મારા તમે આમ સંતોષી કળા છે તમે જગતની અંદર એમ શરીરને પ્રગટ કરવું છે ને તે દારે 9 મહિના લાગશે અને પણ જો સદગુરુના શરણે જાશે ને અહીંયા કોઈ આવે ને ગમે એનું છે ગમે એવું છે તો એનું અહીંયા કોઈ આવશે નહીં એટલા માટે મહાપુરુષે કહ્યું છે કે આ યોગ જે પરંપરા સદીઓથી આવતો પહેલા મેં સૂર્યને કીધો હતો આજે હવે હું તમને કહું છું પહેલા કેને કીધો હતો સૂર્યને એનો અમે તમને સ્વરૂપને કીધો હશે આવ્યો નહીં કોણને કીધો નહીં નાકને કીધો નહીં માથાને કીધો નહીં બોડીને કીધો કોઈને કીધો નહીં કેને કીધો છે સ્વરૂપને કીધો છે એટલા માટે આવો યોગ સદીઓથી ચાલતો આવતો આપણા ફાળે આવ્યો છે બાપ મોજ કરો અને સ્વરૂપની અંદર લહેરાઈ રહો આટલું કઈ વાત પૂરી કરું બોલો સદગુરુ મહારાજ